રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણા સુધી પહોંચાડવા 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે પહોંચી હતી। પેદાશપુરા ગામના સરપંચ ધારસીભાઈ ડાયાભાઈ ઠાકોર અને પૂર્વ સરપંચ લાધુજી ઠાકોર તેમજ પેદાશપુરા ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ પેદાશપુરા ખાતે કરવામાં આવ્યો હતો। રામાપીરના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ઉપસ્થિત પેદાશપુરા ગ્રામ પંચાયતના સરપંચ ધારસીભાઈ ડાયાભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ વાલાભાઈ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી મોટી સંખ્યામાં ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય લવિંગજી સોલંકી અને કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેદાશપુરા ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની 17 પ્રકારની અલગ અલગ યોજનાઓની માહિતી અને સ્થળ ઉપર જ કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય મનુ ઠાકર, રાધનપુર। ખૂબ જ આજે આનંદની વાત છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પેદાશપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે અઢારે આલમે જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે એ પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે 2047માં એ મોદી સાહેબની વાત છે, એ અખંડ ભારતની વાત છે, વિકસિત ભારતની વાત છે, એવા સંકલ્પ લીધા છે અને આખું ગામ એક મેઘ થઈને મોદી સાહેબની વાતને શિરોમાન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે। બોલો ભારત માતા કી જય।